મિત્રો અહીંયા નાના મોટા 36 જેટલા સ્ટોલ લાગેલા છે અને મજાની વાત તો એ છે કે બધે જ 100% પ્રાકૃતિક અને ઓર્ગેનિક વસ્તુઓ મળે છે. તમે ક્યાંય સાંભળી પણ ન હોય ને જોઈ પણ ન હોય ને મલ્ટીગ્રેનમાંથી બનાવેલી અવનવી વેરાયટીઓ અહીં જોવા મળે છે. હેલ્થ માટે તો આ ખજાનો છે. સાચું કહું ને તો જૂનાગઢમાં હોઉં ને તો અહીંયા એકવાર આવવું તો બને જ છે. આવી નવી વસ્તુ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. મિત્રો, તમને આ મિલેટ મહોત્સવની માહિતી ગમી હોય તો આ વિડીયોને તમારા ફેમિલી ગ્રુપ, મિત્રો અને સગા સંબંધીઓ સાથે ચોક્કસ શેર કરજો. શેર એટલા માટે કરજો કે આપણા જૂનાગઢના લોકોને, બીજા સૌને પણ ખબર પડે કે આવા સરસ મેળા થાય છે. તમારા એક શેરથી કોઈને સારી જાણકારી મળી શકે છે. અને હા, જો તમે હજુ સુધી ગુજ્જુ દક્ષા પટેલ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી આવા અવનવા અને દેશી બ્લોગ તમને મળતા રહે. આ ખેડૂત ભાઈઓ આપણા માટે આટલી મહેનત કરે છે તો આપણે બજારમાંથી ભેળસેળવાળા એવા ખોરાક ખાવા એના કરતાં પસંદ કરીએ કે આપણે ઓર્ગેનિક જ ખાઈએ. જો આ સુખદેવ ઓર્ગેનિક ફાર્મ છે એમની સાથે એમના સ્ટોલમાં જ આ એક ભાઈ પણ છે. ઓર્ગેનિક સાબુ છે, શેમ્પૂ છે, તેલ છે, એવું બધું રાખે છે. તો આપણે એમની પણ મુલાકાત કરીએ અને એની વસ્તુ પણ આપણે જોઈએ કે કેવી વસ્તુ છે.